નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો. નીચે આપેલી પ્રવૃત્તિઓમાંથી કઈ પ્રવૃત્તિ આદિ માનવો દ્વારા થતી હતી? ભટકતું જીવન ગાળતો, તેઓ શિકાર કરીને ખાતા અને પ્રાકૃતિક ગુફામાં રહેતો. તો બધા સાચા છે, એટલે કે ડી સાચો જવાબ આપણો ડ જે છે તે આવે છે. આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા? તો અ અને બ બંને સાચા છે, એટલે કે ક જવાબ આવશે. બરાબર છે, જવાબ શું લખીશું? ક. પ્રશ્ન નંબર 3, આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો વિદ્યાર્થી મિત્રો, લોખંડના જે હથિયારો છે તેનો ઉપયોગ કરતા ન હતા. પથ્થર, લાકડા અને હાડકાના જે ઓજારો હતા, હથિયારો, એનો ઉપયોગ કરતા હતા. આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા? તો પ્રકાશ મેળવવા, માંસ શેકવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે. બધા સાચા છે, એટલે જવાબ શું આવશે? ડ. પ્રશ્ન નંબર 5, આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો મકાન બનાવવા માટે. આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? તો ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે, જ્યાં સારા પ્રમાણમાં પથ્થર, હાડકાં અને પાણી મળી રહે ત્યાં, એટલે જવાબ આવશે ડ. પ્રશ્ન નંબર 7, ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવની કઈ કલા આજે પણ જોઈ શકાય છે? તો ક, ચિત્રકલા. પ્રશ્ન નંબર 8, કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે? તો જવાબ આવશે ક, અ અને બ. પ્રશ્ન નંબર 9, આદિમાનવના ભટકતા જીવનનો અંત આવતા તેઓની કઈ પ્રવૃત્તિઓમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે? તો ડ, આપેલા તમામ, ખોરાક, પોશાક અને રહેઠાણ બધું જ. પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો અ, ખાલી જગ્યા પૂરવાની છે. આદિમાનવોના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત મેહરગઢ ગામમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે. આદિમાનવના ઝાડના થડ અને લાકડામાંથી ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યો હતો. પ્રશ્ન બ જોઈએ, મને ઓળખો. દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા છે. તો કુર્નલ. ઘણા વર્ષો પહેલાં મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તો પૃથ્વીના વાતાવરણમાં મારા ઉપયોગથી સ્ત્રી, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા થયા. તો માટીના વાસણો. મારે ત્યાંથી બાળકના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે. તો ઇનામ ગામ. ક, ખોટો શબ્દ ઉપર છેકો મારી વિધાન સાચું બનાવો. સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિમાનવે ગાય ભેંસ પાળવાનું શરૂ કર્યું, એટલે કે ગાય અને ઘોડો ઉપર આપણે છેકો મારીશું. પ્રશ્ન નંબર 2, વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવે પ્રાકૃતિક ગુફાઓની અંદર રહેતો, તંબુની અંદર ન રહેતો. ભીમબેટકાઓમાંથી મળેલા ચિત્રો રાસાયણિક નહીં પરંતુ પ્રાકૃતિક રંગોથી દોરેલા છે. આદિમાનવો અનાજનો સંગ્રહ માટીના ઘડામાં કરતા હતા, લાકડાની પેટીમાં નહીં. પ્રશ્ન નંબર 3 અ, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો. શિકાર કરતી વખતે આદિમાનવોને કઈ મુશ્કેલીઓ પડતી? તો કેટલાક પ્રાણીઓ ઝડપથી આદિમાનવ કરતાં વધુ હતી, એટલે ઝડપ હોવાના કારણે તેઓ શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું. કેટલાક પ્રાણીઓ તેમના ઉપર હુમલો પણ કરતા હતા. તેનો સામનો કરવા માટે સક્ષમ સાધન કે ઓજારો તેમની પાસે પૂરતા હતા નહીં. આમ આ બાબતે તેમને ખૂબ મુશ્કેલી પડતી. આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા અને શા માટે? જ્યાં સરળતાથી ઓજાર, પથ્થરો મળી રહેતા હોય તેવું સ્થળ પસંદ કરતા. જ્યાં પાણી કે નદીનો કિનારો હોય અને સરળતાથી પાણી મળી રહેતું હોય એવી જગ્યા પણ તેઓ પસંદ કરતા હતા. જ્યાં અગ્નિ માટે, બળતણ માટે લાકડું મળી રહેતું હોય એવી જગ્યાઓ તેમને વધુ અનુકૂળ રહેતી. ભીમબેટકાની ગુફાઓમાં આદિમાનવે કયા કયા ચિત્રો દોર્યા છે? તો ભીમબેટકાની ગુફામાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 આસપાસ ચિત્રો મળી આવ્યા છે. પૃથ્વી ઉપર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણોસર વધી હતી? તો તૃણાહારી પ્રાણીઓને ઘાસની વધારે જરૂર પડતી અને આદિમાનવમાં પરિવર્તન આવતા કૃષિ તરફ વળ્યા અને ઘાસનું પ્રમાણ વધ્યું, જેથી ઘાસ મળી રહેતા જીવન શક્ય બન્યું અને તેમની સંખ્યામાં વધારો થયો. સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કયા કયા પ્રાણીઓ પાળતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય ભેંસ, ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ જે છે તે પાળતા હતા.
પ્રશ્ન નંબર 6. પુરાતત્વ શાસ્ત્રોએ ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો બુરજહામ, ગુફક્રાલ, ઉરંગી, મેહરગઢ, લાગણજ, ભીમબેટકા જેવા સ્થળો શોધી કાઢ્યા છે. આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી? તો આદિમાનવ વાતાવરણના વ્યાપક પરિવર્તન આવતા તેઓ ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં આવ્યા અને પછી તેમણે આ પાકોનું ઉત્પાદન શરૂ કર્યું. આ રીતે કૃષિની શરૂઆત કરી. પ્રશ્ન નંબર 8. આદિમાનવો કયા કયા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી જેવા પાકો ઉગાડતા હતા. આદિમાનવો લગભગ કેટલા વર્ષો પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો? તો માનવી આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો. પ્રશ્ન નંબર 10. સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોની અંદર રહેતા હતા? તો સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ગારા માટીથી અને ઘાસથી બનાવેલા કાચા ઘરોમાં રહેતો હતો. બંધ બેસતા જોડકા જોડો. તો પેલું છે મહાગઢ, તો એને ડ સાથે જોડીશું. ઉત્તર પ્રદેશ. ચિરાંત તો આવશે અ. બિહારની અંદર. ઇનામ ગામની અંદર આવશે ઈ. મહારાષ્ટ્ર. લાગણજ ગુજરાત એટલે કે બ. અને બુરજહામ કાશ્મીર એટલે કે ક. પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પાષાણ યુગ, પથ્થરોની ટેકનોલોજી સાથે સંકળાયેલા માનવીના સમયગાળ એટલે તેને કહીશું આપણે પાષાણ યુગ. તૃણાહારી પ્રાણીઓ, ઘાસ ખાનારા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાશે. સ્થાયી જીવન, કોઈ એક જ સ્થળ ઉપર વસવાટ કરતા હોય એવા લોકોના વસવાટને સ્થાયી જીવન કહે છે. નીચેના વિધાનો માટેના કારણ આપો. આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા. તો આદિમાનવો અલગ અલગ પ્રાણીઓનો શિકાર કરી તેમજ કંદમૂળો ખાઈ જીવન ગુજારતો હતો. ક્યારેક આવા પ્રાણીઓનો સામનો કરવા સાધનોની જરૂર પડતી હતી. પીવા માટેને ક્યારેક કૃષિ માટે પાણીની જરૂર પડતી. આવા બધા પ્રાણીઓ અને ફળો તેમજ પાણી એક જગ્યાએ સરળતાથી મળી રહેતું નહીં. આ માટે આદિમાનવે ભટકતું જીવન ગાળવું પડતું હતું. અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. તો અગ્નિની શોધ થયા પછી આદિમાનવ શિકાર કરીને લાવેલું માંસ શેકીને ખાવા લાગ્યો. ઠંડી સામે રક્ષણ મેળવતો થયો. આદિમાનવ અજવાળું કરતો થયો. જંગલી પ્રાણીઓનો ડરાવતો થયો. આમ કહી શકાય કે અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. પ્રશ્ન નંબર 3. કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. તો આદિમાનવ ખોરાક માટેની શરૂઆતમાં ભટકતું જીવન ગાળતો હતો. આજથી 12,000 વર્ષ પહેલાં વ્યાપક પરિવર્તન આવતા ઘાસ અને વનસ્પતિના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે આદિમાનવ કૃષિ તરફ વળ્યો અને પાકને ઉગતા વાર લાગે તેને સાચવવું પડે એ માટે એક જગ્યાએ લાંબા સમય સુધી રહેવું પડે. ઘઉં, જવ, બાજરી જેવા પાકો ઉગાડતા તૈયાર થતા અને કાપતા અને તેને સાચવવા ટાઈમ લાગે એ માટે ભટકતું જીવન બંધ થયું અને એક જગ્યાએ આદિમાનવ રહેવા લાગ્યો. આદિમાનવો પાલતુ પશુ અને જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. તો આદિમાનવે કેટલાક પાલતુ પ્રાણીઓ પાળીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રાણીઓ દ્વારા આદિમાનવની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે માંસ, દૂધ, ઊન, ચામડું વગેરે મળી રહેતું. તેમજ ઘોડા, બળદ, ઊંટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર માટે સરળતા રહેતી. એટલા માટે પાલતુ પ્રાણીઓનું રક્ષણ જરૂરી હોય હિંસક પ્રાણીઓથી એમનું રક્ષણ કરતો. ટૂંક નોંધ લખો. ચક્રની શોધ. પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવ બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી બનાવી અને તેમને ચલાવવા માટે પશુઓનો ઉપયોગ કરવા લાગ્યો. તે વાહનોના લીધે અવર જવર સરળ બની, ભાર ઉચકવાનું કામ સરળ થયું, હેરફેર ઝડપી બની અને સમયનો બચાવ થવા લાગ્યો. સમય બચતા આદિમાનવે નવું ક્રાંતિકારી જે વિચારતો થયો. આમ આ ચક્રની શોધ આદિમાનવ માટે ક્રાંતિકારીની શોધ માનવામાં આવે છે. આદિમાનવની પ્રવૃત્તિઓ. તો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન ગાળતો. આદિમાનવ પોતાનું શરીર વૃક્ષની છાલ વડે અને પ્રાણીઓના ચામડાથી ઢાંકતો હતો. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કરી વૃક્ષ કાપતો, પ્રાણીઓને ભગાડતો અને ચામડું કાઢતો. કૃષિની શરૂઆત થતાં આદિમાનવનું સ્થાયી જીવનની શરૂઆત થઈ અને નદી કિનારે રહેવા લાગ્યો. અગ્નિની અને ચક્રની શોધ થતાં એમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. એમના ખોરાકની અંદર પરિવર્તન આવ્યું અને એમનો સમય બચવા લાગ્યો અને તે ક્રાંતિકારી વિચારતો થયો. હવે અહીં આપણને મિત્રો જે સ્થળો આપેલા છે, પુરાતન સ્થળો છે એટલે કે જૂના સ્થળો છે, અને આપણે ભારતના નકશામાં દર્શાવીશું. લાગણજ, ભીમબેટકા, ચિરાત, બુરજહામ, મહાગઢ, ઇનામગામ, હુલ્લર અને કુરનાલ. તો જે અહીં આપણને મિત્રો આપેલું છે
તેને આપણે જો બુરઝામ, મહાગઢ, ચિરાદ, ભીમબેટકા, લાગણજ, ઇનામગામ, કુર્નલ અને હલ્લુર. ત્યાર પછી વિવિધ યુગના ઓજારો અને હથિયારોના ચિત્રોનો ચાર્ટ બનાવો. તો આવી રીતે તમે જે એના ચિત્રો છે તે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં પેન્સિલથી દોરવાના રહેશે. નીચેના શબ્દો ચોરસના કેટલાક પ્રાચીન માનવ વસાહતોના નામ છુપાયેલા છે તે શોધો. કુર્નલ છે, બુરઝામ, હલ્લુર, ગોપક્રાલ, મહાગઢા, મેયરગઢ, ભીમબેટકા, ચિરાંદ અને લાગણજ. તો એ તમારે અહીં નીચે નામ લખવાના રહેશે. ત્યાર પછી આગળના પાઠોનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.